समाचार विषय तो दाहोदना संजेली અને સિંગવડની મહિલાઓ માટે સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ માટે પરિવારના લોકો સવારે 9 વાગ્યાથી પહોંચી ગયા હતા, પરંતુ ઓપરેશન કરવા માટે ખાનગી ડોક્ટર સાંજે 4 વાગે આવ્યા હતા, કારણ કે સરકારી ડોક્ટર ગેરહાજર હતા। આ કેમ્પમાં માત્ર 1 કલાકના સમયગાળામાં 30 મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જો કે કેન્દ્રમાં અપૂરતી વ્યવસ્થા જોવા મળી હતી। મહિલાઓને આરામ આપવા માટે એક પલંગ પર 2 મહિલાઓને સુડાવવાની ફરજ પડી હતી। સાથે આવેલા નાના બાળકો રડતા હોવાથી મહિલાઓએ તેમને સાડીમાં બાંધી ઝૂલાવવા પડ્યા હતા। આરોગ્ય કેન્દ્રની આ વ્યવસ્થાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આરોગ્ય કેન્દ્ર પર અસુવિધા જોવા મળતા દર્દીઓને તેમના સગાવાલાઓમાં રોષ છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। ભૂપેન્દ્ર, જે આરોગ્ય કેન્દ્ર હતું ત્યાં અસુવિધા હતી, જેના કારણે સ્થાનિકો હતા તે મુશ્કેલીમાં મુકાયા હતા। અપૂરતી વ્યવસ્થાના કારણે રોષ પણ જોવા મળ્યો હતો। કેવી પરિસ્થિતિ હતી? જી અન્વી, આપને જણાવી દઉં કે જે પ્રાથમિક માહિતીઓ મળી રહી છે એના પ્રમાણે જાણવા મળ્યું છે કે દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રની અંદર જે મહિલાઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઓપરેશન કરવાનું હતું, જે ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન છે કરવામાં આવવાનું હતું। એટલે મહિલાઓને સુવિધા મળી રહે એ બાબતને ધ્યાનમાં રાખીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સુવિધાના નામે મહિલાઓને અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો। વ્યવસ્થાના અભાવે લોકોને અસુવિધાનો સામનો અહીંયા કરવો પડ્યો હતો। જે જાણવા મળ્યું છે એના પ્રમાણે એમ કહી શકાય કે જે સંજેલી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એક ફેમિલી પ્લાનિંગનું ઓપરેશન હતું। વહેલી સવારથી જ 9 વાગ્યાથી ત્યાં મહિલાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી। મોટી લાંબી કતારોમાં મહિલાઓ ત્યાં ઊભી હતી। 12 વાગે ઓપરેશન થવાનું હતું, પરંતુ જે જાણકારી મળી રહી છે એના પ્રમાણે એમ કહી શકાય કે ત્યાં જે આરોગ્ય કેન્દ્ર છે એમાં ગવર્મેન્ટનો એટલે કે સરકારી ડોક્ટર ન હોવાથી જે પ્રાઇવેટ ડોક્ટર છે એ ઓપરેશન હાથ ધરવાના હતા, અને ઓપરેશન કરવા માટે જે ડોક્ટર છે એ મોડા એટલે કે સાંજે 4 વાગે ત્યાં પહોંચ્યા। અને જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તેના પ્રમાણે એમ કહી શકાય કે 1 જ કલાકની અંદર 30 જેટલી મહિલાઓના ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા। મહિલાઓને ઓપરેશન પછી પણ જે આરામ કરવા માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે એમાં પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો, અપૂરતી સુવિધાઓ જોવા મળી હતી। એટલે મહિલાઓને એક બેડ પર 2 મહિલાઓને ત્યાં સુવાનો વારો આવ્યો હતો, અને જે બાળકો જે સવારથી બેઠા ભૂખા તરસ્યા ત્યાં બેઠા હતા, એમને એ રડતા હતા, એ લોકોને ત્યાં સુવડાવવા માટે સાડીઓ બાંધીને બાળકોને ઝુલાવવામાં આવ્યું હતું અને શાંત કરવામાં આવ્યું હતું। એટલે ટૂંકમાં એમ કહી શકાય કે સુવિધાના નામે અસુવિધાનો લોકોને સામનો કરવો પડ્યો હતો। અન્વી, આરોગ્ય કેન્દ્રના જે સંચાલકો હતા એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ સમગ્ર બાબતે? જી, હાલ તો જે પ્રાથમિક જે જાણકારી મળી રહી છે એના પ્રમાણે જાણવા મળ્યું છે, મેં આપણે બતાવ્યું છે। હાલ વધુ વિગત મેળવીને પછી આપણે હું જાણ કરીશ। જી, આભાર ભૂપેન્દ્ર, જોડાવા માટે અને માહિતી આપવા માટે।